ફોનિક્સ સ્કૂલ દ્વારા સ્ટુડન્ટ નેસ્ટ એક હોસ્ટેલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓને એક જ જગ્યા પર સર્વાંગી વિકાસ અને ઉમદા હેતુ એટલે કે અભ્યાસની સાથે સાથે વિકાસ પણ થાય તે હેતુસર આ હોસ્ટેલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓને મળશે વિકાસ સાથે અનુકૂળ વાતાવરણ. ઓલ ઇન વન શાળા સંકુલમાં હોસ્ટેલની સુવિધા છે. એક વધુ સીમાચિહ્ન હાલ અત્યારે હાંસલ થયું છે. સ્કૂલ દ્વારા તેના નવા અને અદ્યતન પ્રોજેક્ટ સ્ટુડન્ટ નેસ્ટ હોસ્ટેલના ભવ્ય ઉદ્ઘાટન સમારોહની જાહેરાત કરવામાં આવી, જેમાં વિદ્યાર્થીઓને શીખવા અને વિકાસ માટે એક અનુકૂળ વાતાવરણ પૂરું પાડવામાં આવશે. જે ફોનેક્સ સ્કૂલની વિદ્યાર્થી કેન્દ્રિત શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. આ ઉદ્ઘાટન સમારોહમાં વડોદરાના શિક્ષણવિદો, અગ્રણી વ્યક્તિઓ અને સમુદાયના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી અને પ્રાર્થના ગાનથી શરૂ કરવામાં આવી છે. ફોનેક્સ સ્કૂલના આચાર્ય સ્વાગત પ્રવચન પણ આપ્યું છે. સ્ટુડન્ટ નેસ્ટ હોસ્ટેલના ઉદ્દેશ્ય અને તેની વિશેષતા એ વિગતવાર માહિતી પણ આપી છે. આજ રોજ 8 જૂન સવારે 11 વાગે સ્ટુડન્ટ નેસ્ટ હોસ્ટેલનું ઉદ્ઘાટન કરેલ છે. આ હોસ્ટેલમાં 3 BHK એટલે 3 બાળકો અને 4 બાળકો રહી શકે એવી રૂમો આપણે તૈયાર કરી છે. આશરે 150 વિદ્યાર્થીની હોસ્ટેલ તૈયાર કરી છે. આની જે સર્વિસીસ છે એની અંદર સ્ટડી ટેબલ પર્સનલ, AC પર્સનલ, એટેચ બાથરૂમ, બાળકો એકદમ સેકન્ડ હોમ જેવું ફિલિંગ મળે એ આશયથી આપણે એમને ઘર કરતાં પણ સારી સર્વિસીસ અને રૂમ સાઇઝ 250 સ્ક્વેર ફૂટની રૂમ આપણે પ્રોવાઈડ કરેલી છે. આ હોસ્ટેલનું જે સોપાન છે એ ફિનિક્સ સ્કૂલની બાજુમાં કલાલી પર આપણે ઉદ્ઘાટન કરેલું છે. આ હોસ્ટેલ અને એની ઘણી બધી આવી હોસ્ટેલ વડોદરા, અટલાદરા, કલાલી, મકરપુરામાં આપણું વિઝન છે કે આશરે 2000 વિદ્યાર્થીઓ ભવિષ્યમાં આખા ગુજરાત અને ઇન્ડિયામાંથી અહીં આવે. અમે JEE નીટ અને બોર્ડના કોમ્બો તરીકે ફેમસ છીએ. 11 સાયન્સના બાળકો, 12 સાયન્સના બાળકો, રીનીટના બાળકો અહીં મોસ્ટલી એડમિશન્સ લેતા હોય છે. આપણે જે ઇન્ડિયા લેવલની એક્ઝામ છે JEE અને નીટ, એ વડોદરા ગુજરાતનું હબ બને અથવા ઇન્ડિયાનું હબ બને એ મારું પોતાનું વિઝન છે. હું મુકેશ દાદવાની, ફિનિક્સના ડાયરેક્ટર, ફાઉન્ડર અને આ સ્ટુડન્ટ નેસ્ટનું નાનકડું સોપાન અમે શરૂ કર્યું છે. આ હોસ્ટેલ વડોદરાને ઘણું બધું આપી શકશે એવા વિઝનથી આપણે સ્ટાર્ટ કરી છે કે વાલીઓને જે ચિંતા હોય છે કે અલગ સ્કૂલ, અલગ હોસ્ટેલ, અલગ JEE નીટ, આપણે બધું એક જ જગ્યાએ ઓલ ઇન વન એ આપણું પેરેન્ટને સંતોષ રહે, રિલેક્સ રહે, લોકો ટેન્શન ના લે એ વિઝનથી આપણે આનું ઉદ્ઘાટન કરેલ છે. એટલે આજે 8 જૂને આપણી હોસ્ટેલની આપણે શરૂઆત કરી છે અને ઓવરઓલ સિક્યોરિટી માટે અહીંયા રેક્ટર બી રહેશે, અહીંયા અમે સુપરવાઇઝર બી રાખશું અને ઓવરઓલ સિક્યોરિટી પર્સન બી રહેશે. 24/7 રહેશે, ફૂલ ટાઈમ અહીંયા રહેશે અને અમારા ટીચર્સ, અમે પોતે બી ફૂલ ઇન્વોલ્વ રહેશું. મેસેજમાં એ જ છે કે અમારું વિઝન જે સરે અમને જણાવ્યું એ પ્રમાણે કે ઓલ ઇન વન કેમ્પસ, કે બધું જ એક જગ્યા પર બાળકોને મળી જાય. હોસ્ટેલ હોય, JEE નીટ હોય, કોચિંગ હોય, બોર્ડ્સની તૈયારી હોય, ફાઉન્ડેશન, બધું એક જ જગ્યા અને વાતાવરણ બી બાળકને હોસ્ટેલની ઘર જેવું મળે એવું ઓવરઓલ અમારું વિઝન છે અને એવી અમારી ઈચ્છા છે, ડ્રીમ છે કે અમે બાળકોને